નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની અપડેટ જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે વર્તમાનમાં આવેલી જાહેરાત સિવાય આગામી સમય માટે ભરતી બોર્ડની જે રચના છે તે કરવાની માંગણી કરવામાં આવી હતી અને આ સાથે હાલમાં શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24,700ની જગ્યાની ભરતી પ્રક્રિયા છે તે ચાલી રહી છે, પરંતુ આ ભરતી પ્રક્રિયા પછી પણ આગામી વર્ષે 30,000 જગ્યા ખાલી રહેશે તેમ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે છે તે જણાવ્યું છે। અને મળતી માહિતી મુજબ રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પૈકી 24,700ની જગ્યાની જે ભરતી પ્રક્રિયા છે તે ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24,700 જેટલી જગ્યાની ભરતી પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને આ સાથે કદાચ આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય તો પણ આગામી વર્ષે 30,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ છે તે ખાલી રહેશે, કેમ કે સમયસર શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે લાખો બાળકોનું જે શિક્ષણ છે તે પ્રભાવિત થશે અને આ ભરતી પ્રક્રિયામાં નિયામક તેમજ કમિશનર કચેરીમાં સ્ટાફની સંખ્યા છે તે ખૂબ જ ઓછી છે અને આ સાથે ભરતીની પ્રક્રિયા સમયે તેઓની બદલી પણ થાય છે। તો ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીની જે જાહેરાત છે તે જાહેરાત બાદ પણ 5 મહિના પછી પણ પીએમએલ બહાર પાડવામાં આવ્યું નથી અને જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં ખૂબ જ જે વિલંબ છે તે થયો હતો। તો એટલા માટે ઝડપથી પ્રક્રિયા આગળ વધે તે માટે શૈક્ષણિક મહાસંઘ દ્વારા માંગણી છે તે કરવામાં આવી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।